મિત્રો જય શ્રી કૃષ્ણ. બહુ જ એક નાની અમથી અપડેટ આપી દઉં. જો તમે કેનેડા સ્ટડી પ્લાન કરો છો અને કેનેડા જે લોકો વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે એ લોકો માટે એક ખાસ અપડેટ છે. જ્યારે બી તમે જીઆઈસી કરો છો તો એની અમાઉન્ટ ખાસ સમજો, કારણ કે ઓલમોસ્ટ આંકડો વધીને 22,600 જેવી થઈ ગઈ છે. પરંતુ વિદ્યાર્થીઓ જો તમે કટોકટ નાખશો ને તો જે ટ્રાન્ઝેક્શન ચાર્જીસને કટ થઈ જશે ને તો તમારે બીજી વખત ટ્રાન્ઝેક્શન કરવું પડશે અને એના એક્સ્ટ્રા ચાર્જીસ તમારે ભોગવવા પડે છે. બેટર છે કે $200-500 એની અંદર વધારે નાખો, કારણ કે અલ્ટિમેટલી એ તમારું જ એકાઉન્ટ છે, તમારો ખર્ચો છે નહીં, તમારે જ ત્યાં જઈને યુઝ થવાના છે. તો એ રીતે એક સજેશન છે, કારણ કે આ 2-3 ક્લાયન્ટ સાથે વાત કરતા મને જાણવા મળ્યું કે આવી પ્રોબ્લેમ આવી જેને કારણે જીઆઈસી લેટ થયું, જીઆઈસીને કારણે વિઝા પ્રોસેસ લેટ થઈ જાય છે. તો આ એક અપડેટ તમારા લોકો માટે શેર કરીએ છીએ. અને જો કદાચ તમને ના સમજાતું હોય અને જીઆઈસી એકાઉન્ટ ઓપન કરવું છે તો એના માટે કંઈ ગાઈડન્સ જોઈએ છે અથવા એના માટે હેલ્પ જોઈએ છે, ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમારા એકદમ સરળ થઈ જાય એ રીતની અમે કોશિશ ત્યાં આગળ કરીશું. અને કદાચ તમારે જો એ રિગાર્ડિંગ જીઆઈસી ટ્રાન્સફર બી કરવું હોય, ના સમજાતું હોય, કારણ કે થોડી જટિલ પ્રોસેસ લાગતી હોય તમને, તો તમે ત્યાં આગળ ઉપર નંબર રિફ્લેક્ટ કરાવું છું, ત્યાં આગળ પ્રોસેસ આગળ તમે ગાઈડન્સ લઈ શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.